માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર જે પ્રકારે સામાજિક સંસ્થાઓને, એનજીઓને, સ્વૈચ્છિક સંસ્થાઓને, ઇવન ભારતીય જનતા પાર્ટી માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ નવસારીને વગેરે વલસાડમાં આ સ્થિતિમાં લોકોની પડખે પાર્ટી તરીકે પણ એનજીઓ તરીકે એમણે જોડીને કાર્યકર્તાઓ પણ એમાં લાગ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ પણ આ જ પ્રકારે લોકોની સેવામાં અને સહાયમાં લાગ્યા. ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, વલસાડ જિલ્લાની વ્યાપારિક સંસ્થાઓ, આ ઔદ્યોગિક જિલ્લો છે, એમણે પણ હું એમ કહીશ કે પોતાની તમામ વસ્તુઓ એ ખુલ્લું મૂકી દીધી. હું ગામના લોકોનો, વલસાડ જિલ્લાના લોકોનો વિશેષ ધન્યવાદ કરીશ. આ સ્થિતિમાં એક સંવેદનાનો ભાવ, આત્મીયતાનો ભાવ અને પારિવારિક ભાવ જ્ઞાતિ જાતિથી કદાચ અલગ હશે, પણ સૌ સાથે રહીને જે પ્રકારે ગામમાં અમે ટીગરા આદરણીય કનુભાઈના મત વિસ્તારના ગામમાં ગયા હતા, દિવાલમાં બાખોરું કરીને જે બિલ્ડિંગ હાઇટવાળું છે બની રહ્યું છે, આખા ગામના લોકો ભેગા થઈને ત્યાં જાય, આંગણવાડીમાં એ ઉપર ઉભા રહી જાય, સાથે એમનું કોઈ મરઘા ઉછેર કરતા હોય તો એમના માટેનો પણ ભાવ, કોઈ બકરું નવસારીમાં વ્યવસાય તરીકે રાખ્યું હોય એ સાથે લઈને ગયા છે. એટલે ખૂબ ઉમદા વલસાડના જિલ્લાનો પણ મેં આ પ્રકારનો ભાવ જોયો છે. ત્યારે વહીવટીતંત્ર, કલેક્ટર શ્રી સાંગવાન અને સમગ્ર એમની ટીમ, ડીડીઓ શ્રી હોય, અમારા ખેતીવાડી વિભાગ હોય, તમામ ટીમે ગામડામાંથી બેઠેલેથી માંડીને કલેક્ટર કચેરી સુધીના અધિકારી, પદાધિકારી, અમારા પ્રતિનિધિઓ તમામ વસ્તુ ભૂલીને આ સમયે એમણે ઉત્તમ માનવતા દાખવી છે. હું રાજ્ય સરકાર વતી, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વતી, કારણ કે સમય એ અભિનંદનનો નથી પણ ચોક્કસ ધન્યવાદ આપવા ઘટે. આ ભાવ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ ચાલી રહ્યો છે, આ માનવતાનો અને એકતાનો ભાવનું પ્રદર્શન એ ગુજરાતે જ્યાં પણ બન્યું છે ત્યાં સમગ્ર ગુજરાતમાં પણ અનેક સંસ્થાઓ વ્યક્તિગત લેવલે પણ આપવા આવ્યા છે. એવી અનેક વસ્તુઓ, ગાડલા, ગોદડા, કીટો, વાસણો, તાલપત્રી, ચટાઈ, કપડાં, આજે પણ ગામની અંદર રસોઈ ન થઈ શકે તો સમૂહમાં રસોઈ એ વલસાડ જિલ્લાના અનેક ગામોમાં થઈ રહી છે. આજે અમે એક ગામમાં ગયા હતા, કદાચ કનુભાઈના મત વિસ્તારનું જ ગામ હતું, ટીગરા. જે લોકો દઈ ગયા છે એમાંથી ભેગું કરીને સાંજે ખીચડીને વગેરે એમને ખાય, બનાવવું સમૂહમાં, અને એ પ્રકારે એક આત્મીયતાના નાતા સાથે આ સમયે માણસ માણસની પડખે ઉભો છે. આ ઉત્તમ ભાવ જોઈને આપણને હર્ષ થાય અને ધન્યવાદ આપવાનું મન થાય. હું એ બધી જ સંસ્થાઓનો પુનઃ એકવાર આ ભાવને સ્વીકારીએ છીએ અને રાજ્ય સરકારને પણ, વહીવટીતંત્રને પણ લોકોએ ખૂબ સહાય, મદદ કરી છે. કારણ કે એમના સહકાર વગર એ સંભવ નથી. હજારો લોકોને શિફ્ટ કર્યા હશે, 19 જેટલા લોકો એ મૃત્યુ પામ્યા છે. એના પ્રત્યે રાજ્યની સરકાર એ સંવેદના વ્યક્ત કરે છે અને કેબિનેટમાં પણ એ સંવેદના વ્યક્ત કરેલી. પશુ ધન પણ ઘણાએ ગુમાવ્યું છે. હું પત્રકારોની પણ સરાહના કરું છું. પત્રકાર મિત્રોએ પણ પોતપોતાની રીતે જે થઈ શકે એ સમૂહમાં પણ ભેગા થઈને, વ્યક્તિગત રીતે પણ, એટલે જ્યાં પણ માણસ છે એ બધાની અંદર આ કુદરતી આફતમાં એક સંવેદના અને ભગવાન રામ પ્રગટ થતો જોયો, એની અનેકવિધ આપણને ખુશી છે. અને વલસાડ જિલ્લાને એ માટે પુનઃ એકવાર હું બિરદાવું છું. રાજ્યની અહીંયા હું વલસાડ જિલ્લાની વાત કરું તો કેશડોલ લગભગ 18,000 જેટલા લોકોને 3.5 કરોડ રૂપિયાની સહાય, ઘરવખરીમાં 9.5 કરોડ, મકાન સહાય 1.70 લાખ કરોડની રકમ. આ પ્રકારે અલગ અલગ જેટલું પણ થઈ શકે એટલું તંત્ર દ્વારા આ મદદ પહોંચાડવાનું કામ કર્યું છે. 1968 પછી એનાથી પણ વધારે આ વખતે આ પૂરની સ્થિતિને અતિ ભારે વરસાદ, 45 ઇંચ 35 ઇંચ વરસાદ એક સાથે 1.5-2 દિવસમાં પડી જવો, આ મને એવું લાગે છે કે કદાચ ઇન્ડિયાનું 3rd હાઈએસ્ટ રેનફ્લો છે.
આવી કપરી સમયની અંદર સ્વાભાવિક છે રાજ્યની માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર, હું વલસાડ જિલ્લાના તમામ લોકોને આશ્વસ્ત કરું છું કે રાજ્યની સરકાર એ તમારી સાથે ને પડખે ઊભી છે. પુનઃ એકવાર એમનું જીવન, એમનો વ્યવસાય એ બેઠો થાય એમના માટે રાજ્યની સરકાર એ સંવેદનાથી એમની બાજુમાં આ પૂર્વે પણ ઊભી રહી છે. એ ચાહે ખેડૂત હોય, વ્યાપારી હોય, ચાહે સામાન્ય વ્યક્તિ પરિવાર હોય, તમામ વર્ગના લોકોની સાથે ઊભા રહેવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, માની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, માની મોદી સાહેબ, માની અમિતભાઈ શાહ સાહેબ, એમણે પણ સતત મુખ્યમંત્રીશ્રી સાથે આખો તાગ મેળવો, માહિતી મેળવી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ એ આપવાની ખાતરીની પણ જરૂર પડે તો અહીંયા પણ આપ જોવો છો વલસાડમાં પણ એ તમામ ટીમો, મિલિટરી સહિતની પણ યુનિટો એ કેન્દ્ર દ્વારા પણ મોકલાણા અને તમામ પ્રકારની સહાય અને માર્ગદર્શન એ પણ રાજ્યને મળી રહ્યું છે. આવું વ્યાપક પ્રમાણમાં આ તીવ્રતાવાળું કુદરતી આફત, જેનો ધસમસતો પ્રવાહમાં પણ બોટ ન જઈ શકે, એ સ્થિતિમાં માણસની હૂંફથી એ માણસ બચી શક્યો છે. સ્વાભાવિક છે આ વિશેષ સ્થિતિ કહેવાય. વરસાદ થોડો વધારે ઓછો વધતો એ રાજ્યમાં આવતો હોય છે, પણ વલસાડ અને નવસારીમાં જે પ્રકારે મેં વાત કરી એમ તમામ રેકર્ડ વર્ષો પછી પણ તૂટતા હોય આ પ્રકારના વરસાદના એવું દ્રશ્ય એ તમે મેં બધાએ જોયું છે. એવા વખતે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં જ બંને જગ્યાએ તંત્રમાં પણ મિટિંગો થઈ છે, માહિતી મળી છે. ભૂપેન્દ્રભાઈ સાથે પણ હમણાં જ મેન કનુભાઈએ વાત કરી છે. માનનીય ભૂપેન્દ્રભાઈએ વલસાડ અને નવસારી જિલ્લા માટે મહત્વના નિર્ણયો એ લીધા છે. ત્યારે જે રીતે સુરતમાં પૂરની સ્થિતિ થઈ એ જ ધારાધોરણ પ્રમાણે આપણે જાણીએ છીએ કે નગરપાલિકા, મહાનગરપાલિકામાં પણ વ્યાપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે, લારી ગલ્લા ધારકોને પણ નુકસાન થયું છે. તો એ ધારાધોરણ મુજબ અહીંયા પણ બંને જિલ્લામાં આ પ્રકારની સહાય કરવાનો નિર્ણય એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. સાથે સાથે ખેતીવાડીમાં પણ ખૂબ મોટું નુકસાન એ આપણે જોઈ રહ્યા છીએ. એવા સંજોગોમાં માનનીય ભૂપેન્દ્રભાઈએ હમણાં જ નિર્ણય લીધો છે, જ્યાં એમ કહેવાય કે રેકર્ડ બ્રેક પૂર આવ્યું છે. એ બંને જિલ્લાઓ છે નવસારી અને વલસાડ. એમાં ખાસ કરીને તાત્કાલિક સર્વે કરીને જે નુકસાન ખેતીવાડીમાં થયું છે, જે બગીચામાં થયું છે, એનું સર્વે કરીને એના ધારાધોરણ પ્રમાણે રાજ્યના કેન્દ્ર સરકારના એમને મદદ કરવાનો નિર્ણય તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ લોકોને આવા સમયે એની બાજુમાં ઉભા રહેવા માટે થઈને નિર્ણય લીધો છે. એની આજે હું અહીંયા આપ સૌની વચ્ચે આ જાહેરાત પણ કરી રહ્યો છું અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હું જિલ્લાના અમારા સૌ પ્રતિનિધિઓ, માનનીય સિનિયર મંત્રીશ્રી પણ અહીં હાજર છે, નાણામંત્રી તરીકે પણ એ હંમેશા આવા સમયનો જીઆર પણ કલેક્ટરશ્રીને મળી જશે. એટલે ઘાસચારા માટે પણ લોકોને મુશ્કેલી ન પડે, ખાસ કરીને પશુધન માટે એમની પણ ચિંતા એ રાજ્યની સરકારે કરી છે. આ પ્રકારે વલસાડ જિલ્લામાં આવતીકાલે રેડ એલર્ટ છે અને પછીના 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે. હમણાં જ મેં સૌ માનની કનુભાઈના અધ્યક્ષસ્થાને કલેક્ટર ઓફિસમાં સૌ પ્રતિનિધિ બેઠા હતા. મારી આપ સૌના માધ્યમથી રાજ્ય સરકાર વતી, અમારા સૌ પ્રતિનિધિઓ વતી, વહીવટીતંત્ર વતી વલસાડ જિલ્લાના લોકોને વિનંતી છે, કોઈ ગભરાટમાં અફવામાં આવવાની આવશ્યકતા નથી, પણ વહીવટીતંત્ર જે સૂચના આપે એ પ્રમાણે એને ફોલો કરીને સહકાર આપ્યો છે ભૂતકાળમાં, હજુ પણ આપવા માટે વિનંતી છે. ઘણી વખત પૂર આવે, વરસાદ આવે, એનો ઇંતજારને રાહ ન જોઈએ.
પૂર વધે પછી આપણે ઉપર સલામત સ્થળે જઈએ એવું પણ લોકો ન વિચારે. એનો અર્થ એવો નથી, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પ્રકારે ન આવે. ભૂતકાળમાં પણ જાહેરાતો થઈ હોય ન એવું બન્યું છે, ન થઈ હોય ત્યાં વરસાદ આવ્યો એવું પણ બન્યું છે. કારણ કે કેટલીક વસ્તુઓ એ કુદરતના હાથમાં છે. પણ જ્યારે આવી જાહેરાત થઈ છે ત્યારે હું તમામ નાગરિકોને, વલસાડ જિલ્લાના લોકોને, નવસારી જિલ્લાના લોકોને, રાજ્યમાં જ્યાં જ્યાં પણ આવો એલર્ટ અપાણો છે એ તમામ લોકોને રાજ્ય સરકાર વતી માની ભૂપેન્દ્રભાઈ વતી હું વિનંતીને અપીલને પ્રાર્થના કરું છું કે આપણે આપણું માનવજાતને અને માનવ જીવને નુકસાન ન થાય એના માટે થઈને જે સલામત સ્થળે આપણે કહેવામાં આવે ત્યાં ખસેડવામાં આવે અથવા કહેવામાં આવે એ જગ્યા ઉપર આપણે જઈએ. શાળા કોલેજ બંધ કરવાનું કીધું હોય તો સૌ વાલીઓને પણ વિનંતી છે, ગભરાટ રાખ્યા વગર સરકારની સૂચનાઓનું આપણે પાલન કરીને આપણા બાળકોનું પણ એ પ્રમાણે ધ્યાન રાખવાનો આપણે પ્રયાસ કરીએ. હું વલસાડ જિલ્લામાં પુનઃ એકવાર જે પ્રકારના બંને જિલ્લાઓની અંદર લોકોએ જે સંયમ જાળવ્યો છે એની પણ હું સરાહના કરું છું. આવા કપરા સમયે ખૂબ સંવેદનાથી અને ખૂબ સંયમતાથી તમામ લોકો વર્ત્યા છે. રાજ્યના લોકો પણ એ પ્રકારે સંયમ રાખ્યો છે. આવા કુદરતી આફતોમાં ઈશ્વરને પ્રાર્થના કરે કે આપણે ઝડપથી બહાર નીકળે ને એ બેઠો થાય એના માટે રાજ્યની સરકાર, ઈશ્વર જ હંમેશા શક્તિ આપતો હોય છે. આવી અનેક હોનારતોની અંદર આપણે જોયું છે કે ઈશ્વર એને પ્રેરણા, શક્તિ અને આત્મવિશ્વાસ પૂરો પાડતા હોય છે. એ પુનઃ પોતાના જીવનમાં, વ્યવસાયમાં, કુટુંબમાં પૂર્વવત થાય એ પ્રકારે રાજ્યની સરકાર એને બેઠો કરવા માટે તમામ પ્રકારે એમની બાજુમાં ઉભી છે. સર, આપ કૃષિ મંત્રી તરીકે જિલ્લાની મુલાકાત લીધી, બંને નવસારી અને રેકોર્ડ બ્રેક વરસાદ છે તો સ્વાભાવિક છે ખેતીને બહુ અતિશય નુકસાન થયું છે, તો વિશેષ પેકેજ કે જાહેર થશે? મેં એ જ વાત કરી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે ધારાધોરણ છે ને, રાજ્ય સરકારે એનાથી પણ જ્યાં જરૂર પડે ત્યાં એ પ્રકારે મદદ કરવાનો પ્રયાસ, બેઠો કરવાનો પ્રયાસ, પુનઃ એકવાર કહું છું, સરકાર વતી વ્યક્તિને બેઠો કરવામાં તમેનું જે સહાય કરી રહ્યા છીએ એ જ પ્રકારે રાજ્યની સરકાર પુનઃ બેઠો થાય એના માટેના સર્વેની વાત એ મેં માનનીય મુખ્યમંત્રી શ્રી વતી એમણે જે મને હમણાં સૂચના આપી છે ટેલિફોનિક, કે આપ તાત્કાલિક જે પ્રકારે સ્થિતિ, અમે તમામ મંત્રીશ્રીઓએ, ધારાસભ્યશ્રીઓએ વાત કરી છે, નરેશભાઈ હોય, કનુભાઈ હોય, અમારા ધારાસભ્યશ્રીઓ હોય, એમણે વાત કરીને આખા દિવસમાં જે અમે જોયું છે એનો ચિતાર પણ માનનીય મુખ્યમંત્રીશ્રી સતત સંપર્કમાં છે. આપણું ઇમરજન્સી સેન્ટરથી પણ સંપર્કમાં છે, તંત્ર સાથે સંપર્કમાં છે. ડે ટુ ડેની માહિતી, હું તેમ કહું કલાકની માહિતી સમગ્ર રાજ્યની ભૂપેન્દ્રભાઈ લઈ રહ્યા છે. અને ખાસ કરીને જે અતિ પ્રભાવિત જિલ્લાઓ છે, ગામો છે, તાલુકાઓ છે દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને વલસાડ અને નવસારીના, એના પણ ડેટા એ કલાકે મેળવી રહ્યા છે. વહીવટીતંત્ર પાસેથી કલાકે ડેટા મેળવી રહ્યા છે અને એના આધાર ઉપર એમની પાસે પણ હતું. પણ પ્રત્યક્ષ રીતે જે પ્રકારે જોયું છે એનો આખો અહેવાલ એ હમણાં જ અમે એમને ટેલિફોનિક જાણ કરી છે. તંત્ર દ્વારા એને માહિતી મળતી જ હોય છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખેતીવાડીનો પણ સર્વે કરવાની સૂચના એ મને આપી છે કે આપ ત્યાં વાત કરજો. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી આ સૂચના આપી છે ત્યારે એનો જીઆર પણ એ ટૂંક સમયમાં થઈ જશે અને ખૂબ ઝડપથી એ સર્વે થાય. સાથે સાથે મારી એક વિનંતી છે, બગીચામાં જે કલમો એ કંઈ પડી ગઈ હોય એનો રૂટ એ જીવિત હોય છે, એટલે કે રૂટ હજી જમીનમાં હોય છે, મૂળ રૂટ ત્યાં સુધી એ કલમ બેઠી થઈ શકતી હોય છે. અને ભૂતકાળમાં રાજ્યની સરકારે મારા જિલ્લામાં પણ, ભાવનગર જિલ્લામાં અને શહેરમાં 50 વર્ષના વૃક્ષો પડી ગયા હોય વાવાઝોડામાં, એ પણ આજે મોટા એને પ્રકારે જીવતા જોયા છે. એટલે કે પછી પણ એને કૂપણ ફૂટતી હોય છે અને એવું ને એવું વૃક્ષ હોય છે, એક બે ડાળીઓ એ કદાચ બળી જાય. મારી વિનંતી છે, વૈજ્ઞાનિકો આપણા ગામમાં બેઠા છે, હું જે ખેત મજૂર હોય, કિસાન હોય એમની વાત કરું છું, વૈજ્ઞાનિક છે. અમારી કૃષિ યુનિવર્સિટી હોય, બાગાયત વિભાગ હોય, ખેતીવાડી વિભાગ હોય કે જિલ્લા વહીવટીતંત્રના તમામ કર્મચારીઓ હોય, એ તજજ્ઞો સાથે મળીને 2 દિવસ રેડ એલર્ટ છે એમાં પણ તકલીફ કાલનો દિવસ જોઈને પરમ દિવસ ન હોય તો મને એવું લાગે છે કે એ ઝડપથી કલેક્ટરશ્રી પણ એ આખી ટીમ બનાવીને એ ગામમાં એના એ કલમો એ જીવિત રહે, જેનાથી એને કલમ મોટી ન કરવી પડે. અને સર્વેની વાત છે ત્યાં સુધી હું લોકોને ભરોસો આપું છું કે સર્વેમાં એ ઊભું કરેલું તમારું જે વૃક્ષ છે અને આજે 15-20 દિવસ પછી ખબર પડશે કે જીવિત રહેશે કે કેમ, તો એને નહીં ગણીને પણ કલેક્ટરશ્રીને સૂચના આપી છે એ પ્રકારનો સર્વે થશે. એટલે આપણે
એની પણ ચિંતા ન કરીએ કે જો અમે આ ઊભા કરી દેશું તો એ સર્વેમાં નહીં ગણાય. હું એવું માનું છું કે વૃક્ષો એ મોટા થવામાં જેમ બાળક મોટું કરીએ છીએ એ પ્રકારની આ વૃક્ષનું જતન કરવાનું હોય છે. અને એ બાળક જ્યારે મૃત થઈ જાય અને જે મા બાપને દુઃખ થાય એવું જે વૃક્ષનું જતન કરીને મોટું કર્યું છે એવું જ દુઃખ એનો માલિક એનો વાલી અનુભવતો હોય છે. એટલા માટે એને જીવિત કરવાનો પણ નિર્ણય એ બંને જિલ્લાઓમાં રાજ્યની સરકારે લીધો છે. અને એ પ્રમાણે એ ગ્રામ સભાઓ પણ થશે, એને ટ્રેનિંગો પણ અપાશે. પણ મને ખબર છે કે ગામડામાં હું પણ ખેડૂત છું, ગામડામાં ખબર છે આપણને. એટલે એ પ્રકારે ઊભા પણ રાતોરાત કરવા હોય તો ત્યાંના લોકો સામૂહિક રીતે એકબીજાને મદદ કરીને કરે. તંત્રની પણ જ્યાં જરૂર પડશે ત્યાં તંત્ર પણ એની સાથે ઊભું રહેશે. ધન્યવાદ. વલસાડ જિલ્લામાં ઘણી જગ્યાએ લોકો જીવના જોખમે લોકોને બચાવ્યા છે. એમાં સ્થાનિક લોકો હોય કે સરકારીના અધિકારીઓ હોય તો એને બિરદાવવામાં આવશે એમને કંઈ સન્માનિત મિત્રો, બંને જિલ્લામાં નહીં, સમગ્ર રાજ્યની અંદર અહીંયા અતિ છેલ્લે એ પ્રમાણે હંમેશા એનજીઓ વ્યક્તિ, લોકો, ગામનો કોઈ વ્યક્તિ, સરકારી કર્મચારી અને અમારા સ્થાનિક પ્રતિનિધિ, હું ભારતીય જનતા પાર્ટીની ટીમને પણ અભિનંદન આપું છું કે એનજીઓ કોઈ પોલિટિકલ પાર્ટી કેવી રીતે બની શકે એ દ્રષ્ટિકોણ કે માનની મોદી સાહેબે કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આપ્યો. એ પ્રમાણે આપણે પણ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે આવી સ્થિતિમાં કે લોકોની વચ્ચે ને બહાર રહ્યો છે, નથી થઈ શકે એટલા પ્રયાસો સામાન્ય લોકોએ પણ કર્યા છે. મેં હમણાં પહેલી મારી વાતમાં જેને સરાહના કરી છે, પણ આખું ઇન્ટિગ્રેટેડ, કારણ કે આપ પણ જાણો છો કે પાણી ઉતર્યા છે, એ આખી વ્યવસ્થાઓ વ્યક્તિગત પણ સહાય કરી હોય કલેક્ટર ઓફિસમાં, એ તમામ વિગતો મળ્યાથી એમને અલગ રીતે એને સરાહના નહીં, હું તો એમને કહું છું કે એને વંદન કરવા જોઈએ અને અમે એને વંદન કરીએ છીએ. થેન્ક યુ.